હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે રાજ્યના લગભગ 407.2 કરોડ રૂપિયાનું વહીવટી નુકસાન થયું છે. કુદરતી આફતને કારણે રાજ્યમાં લગભગ 245 રસ્તાઓ ભૂસ્ખલનને કારણે અવરોધિત થતા પ્રભાવિત થયા છે. આ વખતે ચોમાસાની સાથે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે વિનાશ વેર્યો છે. કુદરતે ચોમાસાની સાથે રાજ્ય પર તબાહી મચાવી છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ભારે તબાહી મચી છે. 20 જૂને હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ દસ્તક આપી હતી. ત્યારબાદ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે રાજ્યને લગભગ 407.2 કરોડનું નુકસાન થયું છે. જ્યારે હિમાચલમાં આ કુદરતી આફતોમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. વાદળ ફાટવાની વિવિધ ઘટનાઓમાં 34 લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે. રાજ્યમાં ભૂસ્ખલનના કારણે લગભગ 245 રસ્તાઓ બંધ અને પ્રભાવિત છે, જ્યારે 918 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મ અને 683 પાણી પુરવઠા યોજનાઓને નુકસાન થયું છે.